હવે નવસારીના પણ ગ્રામીણ વિસ્તારમાં 25 વર્ષથી રસ્તાનો અભાવ, અંતિમ યાત્રાને સ્મશાન પહોંચાડવામાં લોકોને ભારે હાલાકી। ગુજરાતને દેશમાં આદર્શ રાજ્ય તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા ઉકેલાઈ જ નથી। હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં અવસાન થાય તો તે પરિવાર ઉપર બેવડી મુશ્કેલી આવી પડે છે। વાત છે નવસારી જિલ્લાના મુખ્ય મથકથી 70 કિલોમીટર દૂર આવેલા આદિવાસી અંતરિયાળ વાંસદા તાલુકામાં આવેલા ધરમપુરી ગામના 4 ફળિયામાં આઝાદીથી રસ્તો બન્યો જ નથી। તમે જાણીને ચોંકી જશો કે નવસારી જિલ્લા પંચાયતનું 1000 કરોડથી વધુનું બજેટ છે, તેમ છતાંય રસ્તો ન બનાવતા તંત્રની લાચારી નરી આંખે જોઈ શકાય છે। શાળાએ જવામાં પણ નાના ભૂલકાઓ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સ્કૂલે મૂકવા જવાનું હોય તો બી પેલા કોયરાને મૂકવા જાય ને તો વાલીએ જ જવું પડે, તો જ પેલો સ્કૂલે સવાર સાંજ લેવા જવું પડે। હવે ઢોર ઢાકા હોય એના ચારો લેવા જવાનો હોય, કંઈ દાણ લેવા જવાનું હોય તો આ રસ્તા વગરનું તો પેલા 2 વ્હીલ પર કે ગમે જેના પર દાણ પી લેવાય એવું નથી। સયાજીરાવ ગાયકવાડ દ્વારા ગામમાંથી પસાર થતા નેરોગેજ રેલ ટ્રેક તો બચાવ્યો છે, પરંતુ 4 ફળિયાના લોકોએ રસ્તો કેવો હોય છે તે કોઈ દિવસ જોયો જ નથી। ગામમાં આવેલા 4 ફળિયામાં અવસાન થાય તો કાદવ, કીચડ અને ગંદા પાણીમાંથી પસાર થઈને સ્મશાન સુધી જવું પડે છે। જે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યાં અહીંયા વિકાસ બિલકુલ દેખાતો નથી। હવે તમે લાઈવ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આજે ગામમાં મયત પ્રસંગ થઈ ગયો છે, એના માટે લઈ જવા માટે કંઈ વાહન પણ નથી જઈ શકતું, તો પગપાળા થઈને ખભે કરીને લઈ જવું પડે છે। ધરમપુરી ગામના લોકોએ અનેક વખત સ્થાનિક તેમજ વહીવટી સ્તરે રજૂઆત કરી, પરંતુ તમામ રજૂઆત વામણી પુરવાર થઈ છે। તંત્રને ગામના 4 ફળિયામાં રસ્તો બનાવવામાં રસ રહ્યો જ નથી, આવું વલણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો કે તંત્રનું કહેવું છે કે રસ્તાઓ મંજૂર થઈ ગયા છે। ચિકાર ફળિયા છે, ધરમપુરી ચિકાર ફળિયા સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો, એ પણ મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થઈ ગયો છે। નાના મોટા રસ્તા છે, નાના રસ્તા, એમની પણ દરખાસ્ત આવી હતી, એ અમે અમારા તાલુકા કક્ષાનું જે આયોજન હતું તેમાં પણ લીધા છે। હવે જોવું રહ્યું કે મંજૂર થયેલા રસ્તા ક્યારે આ ગામમાં બનીને તૈયાર થાય છે। વાંસદા તાલુકાના ધરમપુરી ગામના પુલ ફળિયા અને ગામી ફળિયામાં પ્રકારની સ્થિતિ છે અને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે એમની જે કંઈ કરુણા છે, એમની જે કંઈ વ્યથા છે એને સરકાર સાંભળે।